નવરાત્રીનો ચોથો દિવસ એટલે માં કુષ્માંડાની આરાધનાનો દિવસ. આજને દિવસે BS9ની ટીમ પહોંચી છે ખોડલધામ દ્વારા આયોજિત સાઉથ ઝોન ગરબીમાં, કે જ્યાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વખતે જેમ આ વખતે પણ એ જ પ્રકારનું આયોજન છે. આ વખતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ સિક્યુરિટીથી લઈને તમામ વ્યવસ્થાઓ છે ખૂબ સારી કરવામાં આવી છે. ત્યારે આજે ખેલૈયાઓનો ઉત્સાહ કેવો છે અને ખાસ આયોજકો સાથે આપણે વાતચીત કરવી છે અને જાણવું છે કે સાઉથ ઝોનમાં આ વખતે ખાસ શું છે. દર વખતે મેઘરાજા છે ક્યાંક છે વિઘ્નરૂપ બનતા હશે, ત્યારે આ વખતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જો મેઘરાજા વિઘ્નરૂપ બને તો પણ આ વખતે રમી જ લેવાનું થાય છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખાસ કરીને જે પ્રમાણે શણગારવામાં આવ્યું છે, લોકો છે અને ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ દેખાઈ રહ્યા છે. તો ચાલો ખેલૈયા સાથે જ વાત કરીએ અને જોઈએ કે ખેલૈયામાં આ વખતે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખોડલધામ સાઉથ ઝોનના જે સિંગરો છે તેમની સાથે જ સીધી વાત કરીએ. આપણી સાથે છે પૂનમબેન ગુંડલિયા. બેન, સાઉથ ઝોનમાં આ વખતે તમે ગાયક કલાકાર તરીકે આવ્યા છો, શું કહેશો? સાઉથ ઝોન ખોડલધામ ખૂબ સરસ આયોજન છે અને રોજ અહીંયા હાઉસફુલના બોર્ડ મૂકવા પડે છે. એટલું ટ્રાફિક થાય છે, એટલું ક્રાઉડ થાય છે માતાજીની ભક્તિ કરવા માટે. બધા અહીંયા બહુ મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાય છે અને સાથે સાથે સાંભળવા માટે પણ લોકો એટલા જોડાય છે અને ખૂબ સરસ મજાનું આયોજન આ વર્ષે અમારે પ્રમુખ વિનુભાઈ ગવા દ્વારા કરવામાં આવ્યું છે. એટલે બહુ સરસ, આપ પણ જોઈ શકો છો કે બહુ સરસ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. બેન, ખાસ કરીને હવે જે ખોડલધામ છે ત્યાં માતાજીના ગરબા અને ગુજરાતી ગીતો જ ગાવાના હોય છે, તેને લઈને શું કહેશો? અહીંયા ખોડલધામમાં તો આયોજકો દ્વારા જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે બને ત્યાં સુધી આપણે માતાજીના ગરબા અને લોકગીતો એ જ ગાવાના છે. ફિલ્મ ગીતોનું બહુ અહીંથી જ ઓછું કહેવામાં આવ્યું છે અને મારો તો એક નિયમ છે, હું બને ત્યાં સુધી નવરાત્રિમાં ફિલ્મ ગીતો ગાતી નથી. જો આયોજકો દ્વારા કહેવામાં આવે, ખેલૈયાઓ દ્વારા કહેવામાં આવે તો જ ગાઉં છું. પણ આ વર્ષેથી મેં એવું નિયમ લીધું છે કે 10 દિવસ માતાજીની આરાધના જ કરવી છે, એટલે ફિલ્મ ગીત હું તો નથી ગાવાની. 4 નોરતા વયા ગયા છે, હજી આગામી દિવસોમાં તમારામાં પણ કેટલો ઉત્સાહ છે? બહુ એટલે બહુ, કારણ કે નવરાત્રી આવવાની હોય એટલે ત્યારથી જ અમે ખેલૈયાઓ જેમ તૈયારી કરતા હોય એમ કલાકાર પણ ઉત્સાહી હોય કે અમે ગાઈએ અને ખેલૈયાઓ બધા એના ઉપર ખૂબ રમે. હજુ આગામી દિવસોમાં શું નવું આપશો ખેલૈયા? જેટલા પણ આપણા પ્રાચીન ગરબાઓ છે, જે હજારોની સંખ્યામાં આપણા ગરબાઓ છે, જેમાં અમુક ગરબા તો હજી સ્ટેજ ઉપર આવ્યા પણ નથી. જે મારા દાદી ગાતા, મારા મમ્મી ગાતા, જે શેરી ગરબા થતા, એમાં ઈ ગરબા બધા હું અત્યારે પ્રયત્ન કરું છું કે આપણા મંચ ઉપર પણ આવે. વિશાલભાઈ પણ આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. ખાસ આ વખતે તમે સાઉથ ઝોનમાં આવ્યા છો, શું કહેશો? સૌપ્રથમ તો એક વાત એ કે શ્રી ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય આયોજન 4 ઝોનમાં થાય છે. એમાં ખાસ કરીને સાઉથ ઝોનમાં પણ આ વખતે ખૂબ સારું એવું આયોજન છે અને ખાસ એક વાત છે કે જે પણ અહીંયા પ્રોફિટ થશે એ બધું જે પ્રોફિટ છે એ કાગવડ સંચાલિત જે કેન્સર હોસ્પિટલ બનવાની છે એમાં એનું બધું જ પ્રોફિટ એમાં આપવાનું છે. ખાસ કરીને એક આ વાત બહુ સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલ બને છે અને એમાં આ જે પ્રોફિટ થશે બધું આપવાનું છે. ખાસ એ વાત મને ગમી વધારે. તમે આટલા વર્ષથી નવરાત્રીમાં ગાતા હોય અને ખોડલધામમાં સાઉથ ઝોનમાં ખાસ નવરાત્રીમાં માતાજીના ગરબા જ ગાવાનો, શું નવું લાગે છે અને આગામી દિવસોમાં શું નવું આપશો ખેલૈયા? ખાસ કરીને વાત કરી તો માતાજીના ગરબા ગાવાના તો હોય જ છે, પણ માતાજીના ગરબા સાથે સાથે અમુક એવા ટ્રેન્ડિંગ સોંગો હોય છે, જે આલ્બમ સોંગો હોય છે, ઘણા બધા કલાકારો ગાયેલા હોય છે, એ પણ મેં પીરસી શકી છે અને જેથી ખેલૈયાઓને મજા આવે છે. થાય છે એવું કે જૂના ગરબા આપણે સાંભળતા હોય છે, ગાતા હોય છે, લોકો રમતા હોય છે, એકને એક ગરબામાં લોકો કંટાળી જાય છે, એટલે અમારે નવું કંઈક ને કંઈક દેવું પડે છે. અને હિન્દી ગીતની વાત કરી તો હિન્દી ગીતો પણ અમુક એવા છે કે જે ખેલૈયાઓ ફરમાઈશ કરતા હોય છે અને અત્યારે કલાકારો બધાય ગાય છે ને હું પણ હિન્દી ગીતો પણ અમુક જે ગાવા પડે એ ગાય છે, જે ખેલૈયાઓને પણ મજા આવે છે. સાવ વળગાડવાળા ગીત છે એ અમે નથી ગાતા. બીજા સિંગર્સ પણ આપણી સાથે છે, શું કહેશો બેન, નવરાત્રીમાં કેવું લાગી રહ્યું છે? આ નવરાત્રીમાં આમ તો જો કે અમે દર વર્ષે સુરત હોઈએ છીએ, હું સુરતથી આવું છું અને ખાસ આ વખતે પહેલી વખત અમે રાજકોટની નવરાત્રી સાઉથ ઝોનમાં અમે અહીંયા આવ્યા છીએ. એટલે ખૂબ સરસ મજાના બધા, પહેલાં તો બધા ખેલૈયાઓને જોઈને ખૂબ આનંદ થાય છે, કારણ કે એ લોકોની જે રમવાની છટ્ટા છે અને રમવાના સ્ટેપ છે, ખૂબ સરસ રીતે અમારા ગીતો પર એ લોકો ઝૂમે છે, એટલે અમને ખૂબ મજા આવે છે. સુરત અને રાજકોટમાં નવરાત્રીમાં શું વધારે પડતો તમને ડિફરન્સ લાગે છે? સુરતની અને રાજકોટની નવરાત્રીમાં વધારે પડતો ડિફરન્સ તો મોટા ભાગે ખેલૈયાઓનો છે, કારણ કે ખેલૈયાઓ અહીંયા કેવું છે કે અમે જ્યારે ગરબાની શરૂઆત કરતા હોય ત્યારથી ખેલૈયાઓને ઉત્સાહ હોય અને સુરતમાં પણ છે, ખેલૈયાઓને ઉત્સાહ છે, પણ એ શરૂઆતથી જ ના હોય,
આગળ જતા ગરબાનો જેમ રાઉન્ડ શરૂ થાય ને આગળ જાય એવી રીતે એ લોકોને ઉત્સાહ વધતો હોય છે. પણ અહીંયા તો શરૂઆત કરીએ પહેલા જ અમારી પહેલા તો ખેલૈયાઓ તૈયાર થઈ ગયા હોય છે. એટલે ખરેખર જે રંગીલા રાજકોટિયન્સ કહેવાય છે તમને લાગે છે? હા, ખૂબ જ, બહુ જ, બધી જ રીતે એમ. શું નામ છે તમારું? શ્રેયા. અહીંયા ખોડલધામ સાઉથ ઝોનમાં કેટલા વર્ષથી રમવા આવો છો અને કેવું લાગે છે? અહીંયા 2 વર્ષથી સાઉથ ઝોન થાય છે અને એટલું ફાઇન થાય છે ને કે વાત પૂછોમાં. આ 2 વર્ષ એટલા સરસ રહ્યા છે ને કે અમારે કે બહાર નથી જવું પડતું રમવા માટે. બસ અહીંયા બહુ જ મજા આવે છે. એકદમ આમ અલગ, આપણે કેમ કાલાવડ રોડ સાઈડ વેસ્ટ ઝોન થતો, ઈસ્ટ ઝોન થતો, એવી જ વાઇબ્સ આવે છે. અને સિંગર્સ પણ બહુ જ સારું ગાય છે. આયોજકોના આયોજન વિશે શું કહેશો? અરે ડેકોરેશન તો ફર્સ્ટ ક્લાસ જ છે એઝ ઓલવેઝ. બધા હળીમળીને રમે એમાં જ મજા આવે છે. 4 નોરતા વયા ગયા છે, આગામી દિવસોમાં વરસાદ આવશે તો કેમ રમશો? તો શું થયું, આપણે તો ગુજરાતીઓનું કલ્ચર જ છે, ગમે તે થાય ગરબા તો રૂકવા જ ન જોઈએ, તો બસ એમાં પણ રમી લેશું. શું નામ છે તમારું? સોરઠિયા પ્રેક્ષા. સાઉથ ઝોનમાં ગરબા રમવા આવ્યા છો, કેવું લાગે છે? બહુ મસ્ત. કેટલા દિવસથી નવરાત્રીની તૈયારી કરતા હતા? છેલ્લા 20 દિવસથી નવરાત્રીની તૈયારી કરતા હતા. આજે આ વેલ ડ્રેસ પહેર્યો છે, ભાડે છે કે પોતાનો? પોતાનો લીધેલો છે. કેટલા ચણિયા ચોળી લીધા છે? 12 ચણિયા ચોળી તો લીધા છે, એમાંથી 9 દિવસમાં 9 જ પહેરસી. તો પછી આટલો બધો ખર્ચો કરી નાખ્યો, ઘરનો જ છે કે પછી ભાડે લેવાના છે? બધા ઘરના જ છે. તો એટલો બધો ખર્ચો કરી મમ્મી કઈ કે નહીં? મમ્મી કઈ ન કે, કારણ કે નવરાત્રી છે, નવરાત્રીમાં નવદુર્ગાને ખુશ રાખવાના હોય. શું કહેશો, અહીંયાનું આયોજન કેવું લાગે છે? બહુ મસ્ત જબરું કરેલું છે આ વખતે સાઉથ ઝોનના લોકોએ. પાસનું કઈ રીતના સેટિંગ થાય છે કે પછી અહીંયા ગ્રાઉન્ડ છે એના વિશે શું કહેશો? ગ્રાઉન્ડ તો મસ્તીનું જ છે અને પાસનું સેટિંગમાં કઈ વાંધો નથી, થઈ જાય છે. શું લાગે છે કે આગામી દિવસોમાં હજુ વરસાદ પડશે તો કઈ રીતના રમશો? વરસાદ પડે જ ને, વરસાદ પડે તો પણ આપણે બાકાજી ગીત બોલાવવાની હોય વરસાદમાં રમવાની. નવરાત્રીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ખેલૈયાઓમાં કેટલો ઉત્સાહ છે તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ ભાઈ તમારું? જયમીલ વગાસિયા. ચોથો દિવસ છે, કેવો આનંદ આવે નવરાત્રી? ફૂલ આનંદ, બહુ જ આવ્યા રાખે. પછી નવરાત્રી રમીને કે નાસ્તો પાણી કરવા જાવ? તો જવાનું જોઈ ને, કોના ભેગા આવો? દોસ્તાર ભાઈબંધ બધા ભેગા. ભાઈબંધ ભેગી વધારે મજા આવે, ફેમિલી ભેગી? ભાઈબંધ ભેગી જ મજા આવે ને. કેમ એવી મજા, કેમ એમાં શું ખાસ હોય? ભાઈબંધ ભેગી જે કરવું એ કરી શકે, ફેમિલી હોય ન થાય ને બધી. તમે કોના ભેગા? આપડા ભાઈબંધ ભેગા બધા ગ્રુપ ના જ છીએ અમે, એક જ ગ્રુપ ના. વધારે મજા ભાઈબંધ ભેગી આવે? હા હો. હવામાન વિભાગે અંબાલાલે આગાહી કીધી કે વરસાદ આવશે. વરસાદ આવશે શું કરશું? વરસાદ આવે તો ખેંચી લેવાનું, એમાં કાંઈ ન હોય. નાખવાનું હોય. કેમાં આવો બધા ભાઈ? અમે બધા ભાઈબંધ ગાડીઓ લઈ લે. કોને લઈને? એ બધા કઈ નક્કી ન હોય, આમાં જેની હાથમાં આવે ને લઈ લેવાની. આ કુર્તાન પહેરે બધું તમારું હોય કે કોઈ ભાઈબંધ? ના ના, માગેલું હો મારે તો. માગેલું. તમારા ઘરનું એક નહીં હોય કે? ના ના, ઘરનો હે ને. તો કાયમ પેલા કુર્તા હાટુ ફોન કરવો પડતો હશે? ના ના, કાયમ નો કરવો પડે, કઈ કરવો પડે. આડાવડું કરી લેવું. આડાવડું થઈ જાય આમાં. રમવામાં કેવી મજા આવે? અરે ટોપ ક્લાસ. એમાં સાઉથ ઝોન ડેકોરેશન ફોટા હાઈ ક્લાસ આવે. ફોટા વધારે પાડો કે રમો વધારે? બે કરી જ લેવાનું. પેલા આવીને ફોટા પાડી લેવાના, ભાઈ ફોટા પાડી લેવાના, રમી લેવાનું. તો રમો વધારે તો પગ કે નતું કે બીજે એ થોડીક વાર લાગે એવું, ભાઈ મેળ આવી જાય. ભણો કે ભણતા નથી? ભણવાનું ને પછી સવારે સ્કૂલે જવાનું હોય તો શું થાય? તોય પહોંચાઈ જાય. આમાં આનંદ જેવો હોય ને. ચોથો દિવસે એવું બન્યું કે તમે એકાદો દિવસ કોલેજે પાડ્યો હોય એવું બન્યું? એક થી ભાઈ પેલા દિવસે પ્રેક્ટિસ ન હોય ને આખા વરણ, એટલે પેલા દિવસે એક પાડ્યું. ત્યારે બાનો શું કાઢ્યું? ત્યારે એમ કે મજા નથી, જરીક પગ દુખે ને એવું બધું. તો ઘરે કોઈ કઈ બોલ્યું નહીં? ના ના, ઘરે ખબર હોય ને એકાદી તો હાલે. શું તમારું નામ શું છે? માધવી. તમારું નામ? જીયા. હાર્વી. ઝિયા. કેવીક મજા આવે છે? બહુ જ ફૂલ મોજ. બહુ જ અતિ, બહુ જ વધારે. ક્યાંથી આવો છો ગરબા રમવા? કોઠારિયા, સોરઠિયા પાર્ક શેરી નંબર 4. તો અહીંયાનું આયોજન તમને, બીજી જગ્યાથી અહીંયાનું આયોજન તમને કેવું લાગે? બહુ સરસ લાગ્યું. તમે આટલું સરસ મજાનું વેલ ડ્રેસ પહેર્યું છે, તમે બધા ફ્રેન્ડ સર્કલમાં કેવી રીતે અરેન્જ કરો છો બધા? નક્કી ન કરેલું હોય કે આજે અમાર સ્કૂલે ફંક્શન હતો, અમાર 3 ને અમાર 3 નું નક્કી હતું. અને ખાસ ખેલૈયાઓ સાથે આજે વાતચીત કરવી છે કે કેટલો ઉત્સાહ છે. ખોડલધામ સાઉથ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બહુ જ ખૂબ સરસ આયોજન કરેલું છે અને અહીં અમને બહુ જ મજા આવે છે રમવાની. બધી વસ્તુનું બહુ જ, એટલે બહુ જ સરસ સિક્યોરિટી બધી છે અને બહુ જ ખૂબ જ સરસ આયોજન કરેલું છે આ બધું. નવરાત્રીની વાર હતી, કેટલા દિવસોથી તમે તૈયારી કરતા હતા? 1 મહિનાથી. હજુ 4 જ નોરતા ગયા છે. આગામી દિવસોમાં કેવું તમારું પ્લાનિંગ છે કપડાને લઈને? ખૂબ સરસ પ્લાનિંગ છે. હવે 9 દિવસનું પ્લાનિંગ પહેલેથી જ કરી દઈએ. વરસાદ આવશે તો તો બી અમે તો અમારું પ્લાનિંગ છે એ તો ફોલો કરશું જ.
મેકઅપમાં ને બધું કેટલી વાર લાગે રોજ? રોજે કલાક. રોજ કલાક લાગે. શું કહેશો? ખોડલધામ દ્વારા સરસ મજાનું આયોજન અહીંયા સાઉથ ઝોનમાં કરવામાં આવ્યું છે, શું કહેશો? સાઉથ ઝોનમાં તો આયોજન બહુ જ સુપર કરવામાં આવ્યું છે. અમને રમવાની પણ ખૂબ મજા આવે છે. અહીંયા અમને કોઈ જાતની કઈ તકલીફ પડતી જ નથી અને સાઉથ ઝોન જેવું તો ક્યાંય થાય જ નહીં. ખોડલધામ કેટલા વર્ષોથી અહીંયા રમવા આવો છો? અમે 2 વર્ષથી આ સ્ટાર્ટ થયું છે તો અમે 2 વર્ષથી આ રેગ્યુલર આવી છીએ 10 દિવસ અને એટલી મજા આવે છે ને કે સાઉથ ઝોન જેવું તો થાય જ નહીં. સાઉથ ઝોન દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અરે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ અહીંયા મજા આવે છે બધાને અને બધા બહુ કરે અને સેફટી પણ છે. ગર્લ્સ માટે સેફટી પણ બહુ સારી છે અહીંયા. કેટલા વર્ષે અહીંયા રમવા આવો છો? હું આ વર્ષે ફર્સ્ટ યર છે મારે. આ મેકઅપ ને ચણિયા ચોરી ને કેવી રીતના નક્કી થાય છે બધું? બધું હોય જ છે સેટિંગ અમારું. કેટલા ટાઈમથી નક્કી કરતા હોય બધું? ના સવારે કર્યું હોય અને રાતે થઈ જાય છે અને ત્યારે પાછલું પણ સેટિંગ સરસ રીતે થઈ ગયું છે. આ મેકઅપમાં કેટલો ટાઈમ લાગે? 2 કલાક. 2 કલાક? હા, આઉટફિટ ને મેકઅપ બંને ને 2 કલાક લાગે. તો પછી આમ સ્ટડી કે કરો છો કે પછી કઈ એવું છે નહીં? નહીં હું એકચ્યુઅલી મેકઅપ નું જ કરું છું. તો પછી હારામાં હારું ને? હા, બહુ સારું. શું કે બાકી આયોજન દર વખતે કરતા વખતે શું નવું લાગે છે તમને અહીંયા? ડેકોરેશન બહુ વધારે નવીન લાગે છે મને અને બહુ સારું એવું ડેકોરેશન. શું નામ ભાઈ તમારું? સુજલ. કેવી મજા આવે નવરાત્રી? બહુ મજા આવે. થાક કે નો લાગે? થાક જરાય નો લાગે. કોના ભેગા આવ્યા? ભાઈબંધ ભેગા. વધારે ભાઈબંધ ભેગી મજા આવે કે ફેમિલી ભેગી? ભાઈબંધ ભેગી. તમારું નામ? ઋષિ. તમને કોના ભેગી વધારે મજા આવે? ભાઈબંધ ભેગી જઈને થાક કે નો લાગે? થાક લાગે જ નહીં. સ્કૂલે કે જવાનું હોય? સ્કૂલે હે જ નહીં, કોલેજ જ પૂરી. જોબ કે કરો? જોબ કરે, બિઝનેસ. એવું મોડા વેલું થાય તો થાય જ નહીં મોડું. તમારું નામ? મલાઈ. કેવી મજા આવે? બહુ મજા આવે. થાક લાગે કે ના થાક છે નો લાગે નવરાત્રીમાં. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ આવશે તો વરસાદ આવશે તો ચાલો વરસાદે રમવા આવશે. હા. બીક નહીં લાગે? ના. તમારું નામ? દર્શન. કેવી મજા આવે? બહુ મજા આવે ભાઈ આમાં. વરસાદની આગાહી કરી આવશે. વરસાદ નો આવે ખોડિયાર ઉપર ભરોસો જ એટલો હે. હા ભાઈ વાહ. થાક કે લાગે કે નહીં? આગ બાગ કઈ નો લાગે આમાં. હજી રમી જ લેવું ને? રમવાનું છે બાકા જીકી જ બોલાઈ દેવાની હે તો. શું નામ છે તમારું? રુદ્ર ઓડા. ખોડલધામ સાઉથ ઝોન માં કેવી મજા આવે છે? બહુ મજા આવે. તમે દર વર્ષે અહીંયા આવો છો રમવા? હા. આ સરસ મજાનું વેલ ડ્રેસ પહેર્યું છે, ક્યાંથી કેવી રીતના કરેલું છે? ઘરેથી હું કે ભાડા ઉપર મને 9 દિવસ માટે તૈયારી કરેલી છે તમે વેલ ડ્રેસ માટે? હા. ઓકે. અહીંયા કેવી મજા આવે છે તમને? બહુ મજા આવે. ગોવાળીઓ જેવો લુક લઈને એક છોકરો આવ્યો છે, શું નામ છે ભાઈ તારું? મોકિયાર. આજે તો બહુ સરસ લાગે છે. આ નક્કી કર્યું તો તે નક્કી કર્યું કે મમ્મી કે આજ ગોવાળીઓ બનાવું? તે નક્કી કર્યું. રોજ અલગ અલગ પહેરે છો? અને પહેલા શું પહેર્યું? આની પહેલા આપણે કેડિયું. આજે આ લુક છે એ ભાડે કપડા લીધા છે પોતાના જ? ભાડે. કેવું લાગે? એકલો રમતો હોય કે બધા ભાઈબંધારે રમ? ભાઈબંધારે. નક્કી કરો અલગ પેલા કે ભાઈ આજે આ રમવાનું છે, આજે આવા કપડા પહેરવાનું છે? હા. અહીંયા ખોડલધામમાં દર વર્ષે આવે? હા. કેવું લાગે અહીંયા રમવાની? મજા આવે. હજી તો તું પછી સ્કૂલે જતો હશે ને સવારે? થાક નો લાગે? નો લાગે થાક. કેટલા વાગે જાય સવારે? 11 વાગે. હા તો નીંદર થઈ જતી હશે ને? હા. હોમવર્ક ને બધું કેમ મેનેજ કરે? એ તો થઈ જાય મેનેજ. નવરાત્રીના ચોથા નોરતે ખાસ ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે છે ખેલૈયાઓ, તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે તમારું? વિરડિયા વિશ્વા. ખોડલધામ સાઉથ ઝોનમાં તમે આવ્યા છો ગરબા રમવા, કેવું લાગે છે? અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. અહીંયા બધા એક રાઉન્ડમાં સર્કલમાં રમે છે અને આ ગાયક જે કલાકાર છે એની સાથે પણ ગીત ગાય છે એની સાથે પણ અમને રમવાની ખૂબ જ મજા આવે છે. અમે અહીંયા ખુદ આનંદ માણીએ છીએ. અહીંયાની સુરક્ષા અને આયોજન વિશે શું કહેશો? અહીંની સુરક્ષા સરસ છે. અહીંયા કોઈને વાંધો આવે એમ નથી અને બધા હેલ્પ કરે છે. કોઈના પાસ ખોવાઈ જાય તો એને પણ મદદ કરે છે. શું નામ છે તમારું? સ્નેહા સાવલિયા. કેવું લાગે છે ખોડલધામનો અહીંયાનું આયોજન? ને બહુ સરસ લાગે. છોકરીઓ એટલે ચણિયા ચોળીનો મેકઅપ નો ને કેમ કેટલો ટાઈમ લાગે? અડધી કલાક 1 કલાક તો થઈ જ જાય છે. ચણિયા ચોળીનું પહેલેથી નક્કી કરો કે બધી બેનપણી મળી નક્કી કરતા કે આજે આ પહેરવાનું? રેગ્યુલર તો નક્કી કરતા હોય પણ ક્યારેક જો મેળ ન આવે તો 7 વાગે એકબીજાના ઘરે કરીને ગોતી. એકબીજાના પહેરો કે પોતાના જ? એકબીજાના. એકનું બ્લાઉઝ હોય, એકનો ચણિયો હોય, કોકની ચુંદડી માગી આવી. અહીંયા અત્યારે આ રમવાનું તમને કેવી મજા? ગ્રુપ રમો છો કે પછી કઈ
તો નવરાત્રીમાં ફોટા જ ઉતાર પાડો એમ. સાઉથ ઝોનના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે આપણી સાથે આ છોકરો છે તેની સાથે જ વાત કરીએ. શું નામ છે તાર? વીત. કેવું લાગે છે નવરાત્રીમાં અહીંયા રમવામાં આવે છે? શું કરે આખો દિવસ સ્કૂલે જતો હોઈશ ને તો થાક નથી લાગતો? આ વખતે કયા ગરબા નવા રમે છે દર વખતે કરતા? દર વખતે ઈ જ ગરબા છે. એકલો રમે કે ફ્રેન્ડ સર્કલ હોય તારી? ફ્રેન્ડ સર્કલ. પછી આ કપડા ને બધું પહેરે તો કઈ રીતના નક્કી કરેલું હોય કે પછી ગમે મજા આવે? ગમે. અહીંયા કેવું આયોજન કેવું લાગે છે? મજા આવે છે? મજા આવે છે. ભાઈબંધ દોસ્તાર હારે બધાય નક્કી કરીને હારે રમો કે પછી જેમ મજા આવે એમ હો ની રીતે? જેમ મજા આવે એમ રમતા હો. ખોડલધામ સાઉથ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે આયોજકો છે તેમની સાથે જ સીધી વાત કરીએ. આ વખતે ખોડલધામ સાઉથ ઝોન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ, શું કહેશો? આ વર્ષે ખોડલધામ નવરાત્રી રાજકોટમાં 4 ઝોનમાં થઈ રહ્યા છે. એમાંથી સાઉથ ઝોન એટલે કોઠારીયા વિસ્તાર નું આયોજન અમે વિચાર્યું પણ નહોતું, એથી વધારે અમને સફળતા અમારે પ્રાપ્ત થઈ. અમારો અહીંયા 4000 ખેલૈયાની અમારી આશા હતી, પણ અત્યારે 6500 થી પણ વધારે ખેલૈયા અમારા અહીંયા ગ્રાઉન્ડમાં સાઉથ ઝોનમાં રમવા રોજે આવે છે. ખાસ દર વખત કરતા આ વખતે શું નવું છે વ્યવસ્થા અને આયોજનમાં? દર વખતે વિશેષતા અમારે એ છે કે આ વખતે અમારી જે ટીમ વર્ક ખોડલધામ સમિતિ દરેક ખડે પગે અને તમામ ખેલૈયાઓની સુરક્ષા અને ખાસ સ્વચ્છતા અને કોઈ પણ જાતની ભીડભાડ નહીં, અને સિંગરની ટીમ પણ અમારે સિંગરમાં લેડીમાં પૂનમબેન ગોંડલિયા, વિશાલ વરુ ની ટીમે ધમાકેદાર ખેલૈયાઓને રમાડે છે, જેથી બહોળો રોજથી રોજ પબ્લિકનો કાયમ વધારો થાય. અમારે છેલ્લા 3 દિવસથી અમે ડેઈલી પાસનું પણ બુકિંગ નથી લઈ શકતા, એટલું અમારે ભીડ થઈ ગઈ. કેવું લાગે છે સાઉથ ઝોનમાં આ વખતે એન્કરિંગ કરો છો? બહુ જ સારું લાગે છે અને ખરેખર હું મારા પોતાને નસીબદાર ગણું છું કે મને આટલું મોટું સ્ટેજ અહીંયા મળ્યું છે. અને ખાસ અમારું સ્લોગન જ છે કે ખોડલધામ સાઉથ ઝોન જેવું ક્યાંય નહીં થાય, અને ખરેખર નથી થતું. ખરેખર મજા આવે છે, બહુ સરસ મજાનું આયોજન છે. થેન્ક યુ. આ ખેલૈયાનો ઉત્સાહ કેવો છે, શું કહેશો? જ્યારે જ્યારે આવું સરસ નવરાત્રીનું આયોજન થતું હોય, આમ તો નવરાત્રી એટલે માતાજીને પામવો અને ભજવાનો અવસર, સાથે સાથે ગરબે જ્યારે બાળકો ઝૂમતા હોય, ખેલૈયાઓ રમતા હોય અને સાઉથ ઝોનની આવું સરસ આયોજન હોય ત્યારે એમ કહેવાય કે કોઈને પગ દુખતો હોય પણ ભૂલી જાય છે, કમરના દુખાવો એ જે છે પણ જ્યારે વાત આવે છે ત્યારે થાય છે. પરંતુ જ્યારે નવરાત્રી રાજકોટની અંદર હોય તો રાજકોટનું એક સરસ સ્લોગન પણ આપણે એવું કીધું છે કે જેના પર માતાજીની મેર છે એ આપણું રાજકોટ શહેર છે. એટલે તમે ત્યારે નીકળો, બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા સાઉથ ઝોનને આંગણે રંગે ચંગે ઉમંગે માતાજીની આરાધના કરે છે અને ગરબે ઝૂમે છે.